ડીસાના રસાણા નજીક આઈશર ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો. એક મહિલાનું મોત, 6 જણને ઈજા પહોંચી. ડીસાના રસાણા નજીક ઇકો કાર અને આઈશર વચ્ચે અકસ્માત, એકનું મોત, 6 ને ઈજા. ડીસા પાલનપુર હાઈવે પર રસાણા પાટિયા નજીક સોમવારના બપોરના સુમારે એક ઇકો કાર અને આઈશર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી, જ્યારે એક મહિલાનું ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું. સોમવાર બપોરના સુમારે પાલનપુર તરફ જતી ઇકો કાર સામેથી આવતી આઈશર ટ્રક સાથે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ઇકો કારમાં સવાર તમામ પેસેન્જરોમાં ભારે રોકકળ મચી જવા પામી. જોકે અકસ્માતને પગલે ઇકો કારમાં સવાર 6 જેટલા પેસેન્જરો ઈજાઓ થઈ, જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું. અકસ્માતને પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી. બબીબેન જેઠાભાઈ દેસાઈ, ઉંમર વર્ષ 48, રહેવાસી મખલોસણ, તાલુકો પાટણ. ઈજાગ્રસ્તના નામ જામાબેન દલાભાઈ દેસાઈ મલોસણ, મહેશભાઈ હીરાભાઈ પરમાર, ઉંમર 28, રહેવાસી માવશરી, ફાલ્ગુનીબેન ઠાકોર, ઉંમર 28, પશીબેન ઠાકોર, ઉંમર 70, પિંકીબેન ઠાકોર, ઉંમર 28, દેવાંશીબેન, ઉંમર 5. બ્યુરો રિપોર્ટ, બરઠકડી, બનાસકાંઠા.